करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ઉદુપદ ધાતુ. ઈદુપદને જોયા પછી ઉદુપદ ધાતુ. ઉદુપદમાં 154 કુક પૂરો કર્યો. એ પછી 155 ઉખ ગતવ, ઉખ ખમાં રહેલ અ, પછી સૂચ ચમાં રહેલ અ, 157 કુચ ચમાં રહેલ અ, ફરી 58 પણ છે કુચ છે. ધાતુ એક છે પણ અર્થો જુદા થઈ જશે. 4 આપણે કરીશું, 3 કરીશું, ઉખ સૂચ કુચ, પણ સમાવેશ થઈ જશે 58 સુધી. તો ઉપદેશ અજનુનાસિક થી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ રહેશે ઉખ સૂચ કુચ. ઉગંત લઘુપદસ્ય ચ થી પુનઃ ઓ થઈ જશે ઓખ શૌચ કોચ. અને પરસ્મયપદી ધાતુ છે. ટીપો પ્રત્યય લાગતા વર્તમાને લટ ઓખતી શોચતી અને કોચતી. ઓખતી જાના તે જાય છે, શોચતી શોક કરના શોક કરે છે, કોચતી પ્રતિધ્વનિ કરના યાની અવાજ કરવો, ફરી કોચતી સંપર્ક કરના સંપર્ક કરવો, મિલાના રોકના ક્ષત કરના લપેટના ટેઢા કરના. આટલા બધા એનો અર્થો થઈ રહ્યા છે. કુચ સંવર્ચન કૌટિલ્ય પ્રતિષ્ઠંભ વિલેખનેશુ. અષ્ટાધ્યાયી.com ઉખ 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 ગતૌ ભવાદિ પરસ્મૈપદી શકર્મક સેઠ જાના જવું. પછી સૂચ શોકે ભવાદિ પરસ્મૈપદી અકર્મક સેઠ શોક કરના શોક કરો ચિંતા કરવી. પછી કુચ કુચમાં 2 છે એટલે ધાતુ એક જ છે પણ અર્થો 2 છે. પહેલા કુચ શબ્દે તારે ભવાદિ પરસ્મૈપદી શકર્મક સેઠ સૂચ અકર્મક. શબ્દે પ્રતિધ્વનિ નીચે લખ્યું છે પક્ષી કે સામાન જોર સે સામાન આવે, જોર સે શબ્દ કરના, પક્ષીની જેમ જોરથી અવાજ કરો. ફરી કુચ સંપર્ચન કૌટિલ્ય પ્રતિષ્ઠંભ વિલેખનેશુ ભવાદિ પરસ્મૈપદી શકર્મક સેઠ. સંપર્ક કરવો, સ્વચ્છ કરવું, સ્પર્શ કરવું, ટેढ़ा होना, ટેढ़ા लिखना અને રેખા ખીંચના. આવા બધા એનો અર્થો છે. સંપર્ક કરવો, બરાબર, સ્વચ્છ કરવું, સ્પર્શ કરવું. તો આવી જઈએ 3 બરાબર 4. ઉખ સૂચ અને પૂચ.
धातु सुरेश उख सूच અને ઉચ્ચ કૂચ ઉચ્ચ ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજોનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ, કુચ, કર્તરિશ વિકરણ પ્રત્યે લાગશે. પની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ ઓ ફ પછી સે સોચ સોચ ઉનો ઓ હા ને કોચ અને કોચ ક્રિકેટ નો રમત. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. કોચ આવે ને રમતમાં. હા આવે ને. હા. આગળ પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય સેમી. ત્રણેય પ્રત્યયમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ, ઓખતી, તે જાય છે, સહ, સોચતી, તે શોખ કરે છે, શોખ કરે છે હું, સહ કોચતી, તે અવાજ કરે છે, તે સંપર્ક કરે છે. ત્વામ, ઓખસી, તું જાય છે, ત્વામ, સોચસી, તું શોખ કરે છે, ત્વામ કોચસી, તું અવાજ કરે છે, તું સંપર્ક કરે છે. ઉત્તમ પુરુષ એક વચનમાં મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે અહમ ઓખામી, હું જાઉં છું, અહમ સોચામી, હું શોખ કરું છું, અહમ કોશામી, હું અવાજ કરું છું, હું સંપર્ક કરું છું. નંદની હા સર. ઉખ સૂચ ઊચ નંદની વદતી વાન નિકેતા. હા સર. ધાતુ છે ઉખ, શુચ અને કુચ. ત્રણેય ધાતુમાં ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિકીથી જ સંજ્ઞા થઈ જશે. એટલે ઉખ, શુચ, કુચ. કર્તરી શક વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દીદીથી જ સંજ્ઞા થઈ જશે. પુગંઠ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણ ઓ થતા ઓખ, શોચ અને કોખ, કોચ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ.
ચારેયમાં દંત્ય સકાર જશે નહીં એટલે સસજુષુ રૂહ સૂત્રથી ઋત્વ કરીશું. રમા રહેલા ઉની ઉપદેશે અજ અનુનાસિકથી ઈદ સંજ્ઞા થશે એટલે હલંત્ર અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી રણુ વિસર્ગ થઈ જશે એટલે તહ થહ થમાં કોઈ સૂત્ર નથી. વહ અને મહ જોડી દેતા ત્વમ સોરી તૌ ઓખતઃ તે બે જાય છે. તૌ શોચતઃ તે બધા નહીં, તે બે શોક કરે છે. અને તૌ કોચતઃ તે બે અવાજ કરે છે, સંપર્ક કરે છે. યુવામ ઓખથઃ તે બે જાય છે. યુવામ શોચતઃ તે બે શોક કરે છે. યુવામ કોચતઃ તે બે અવાજ કરે છે, સંપર્ક કરે છે. યુયમ ઓખથ તે બધા જાય છે. યુયમ શોચથ તે બધા શોક કરે છે. યુયમ કોચથ તે બધા અવાજ કરે છે, સંપર્ક કરે છે. અને અતુ દીર્ઘો યય સૂત્ર લાગશે. અદંતકમાં દીર્ઘ થઈ જશે એટલે આવામ ઓખાવહ અમે બે જઈએ છીએ. આવામ શોચાવહ અમે બે શોક કરીએ છીએ. અને આવામ કોચાવહ અમે બે અવાજ કરીએ છીએ, સંપર્ક કરીએ છીએ. વયમ ઓખામહ અમે બધા જઈએ છીએ. વયમ શોચામહ અમે બધા શોક કરીએ છીએ. વયમ કોચામહ અમે બધા અવાજ કરીએ છીએ, સંપર્ક કરીએ છીએ. પલક. હા સર. ધાતુ છે સર આવાજ નહીં ઉખ શોચ શુચ અને કુચ ત્રણેયમાં ઉપદેશ અજ અનુનાસિક થી અનુનાસિક અનેક સંજ્ઞા થશે એટલે ઉખ શુચ અને કુચ. પછી કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ દશકો તદ્વિતીય સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગમથી લઘુ પદસ્ય છ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઓનો ગુણ ઓ એટલે ઓખ શોચ અને કોચ. પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં જંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંત તો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. સૂત્રથી નાનો અનુસ્વાર સમયથી અનુસ્વારનો પાછો ન થશે તે ઉખંતી તે શોચંતી તે કોચંતી તે બધા જાય છે. તે બધા શોક કરે છે અને તે બધા અવાજ કરે છે, સંપર્ક કરે છે. પાયલ. અનદ્યત અનદ્યત અને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. હા ઉમ, ધાતુ છે ઉખ શુચ અને કુચ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે ઉખ સર ઉખ રહેશે ને પછી શુચ અને કુચ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય
શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક્વ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઓખ, શોચ અને કોચ. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. પ્રત્યય છે ટીપ. ઈતશ્ચ હા, પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા અને ઈતશ્ચ સૂત્રથી તમાજી છે એનું રૂપ થશે. એટલે હલંત ત રહેશે. લુઅંગ લહંગ લુઅંગ શળદાત સૂત્રથી અટનો આગમ થશે. એકમાં થશે, બે માં થશે પણ એકમાં નહીં થાય. હા, પેલામાં આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે અજાદી ધાતુ હોવાથી. આ બેમાં લુઅંગ લહંગ લુઅંગ શળદાત સૂત્રથી અટનો આગમ થશે એ બંનેમાં. અહીંયા આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. શ થઈ જશે ઔખત ઔ. જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ચડતો થતા ત. સહ ઔખત તે ગઈકાલે જતો હતો. પછી સહ અશોચત અસુચત તે ગઈકાલે શોક કરતો હતો, ચિંતા કરતો હતો. સહ અકોચત તે ગઈકાલે અવાજ કરતો હતો, સંપર્ક કરતો હતો. પીના હા સર. ઉખ ધાતુ છે, સૂચ ધાતુ છે અને કુચ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ અને કુચ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇકનો ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ, સોચ અને કોચ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારેયમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. ઓખ છે એ અજાદી છે તો એમાં આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે. અને સોચ અને કોચમાં આટસ્થ સૂત્રથી ના લુઅંગ લંગ લુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. આ અને ઓ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ વૃદ્ધિ આદેશ થશે. એટલે બની જશે તૌ ઔખતામ અને અસોચતામ ને અકોચતામ. યુવામ ઔખતમ અસોચતમ અકોચતમ. યુયમ ઔખત અસોચત અને અકોચત. અદંતંગ છે ને પરમાં અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે. એટલે અહમ ઔખમ અહમ ઔખમ
અશોચમ અને અકોચમ. તૌ ઔખતામ, તે બે ગઈકાલે જતા હતા. અને તૌ અશોચતામ, તે બે ગઈકાલે ચિંતા કરતા હતા. અને તૌ અકોચતામ, તે બે ગઈકાલે અવાજ કરતા હતા, સંપર્ક કરતા હતા. યુવામ ઔખતમ, તે બે ગઈકાલ, તમે બે ગઈકાલે જતા હતા. યુવામ અશોચતમ, તમે બે ગઈકાલે ચિંતા કરતા હતા. અને યુવામ અકોચતમ, તમે બે ગઈકાલે અવાજ કરતા હતા. યુયમ ઔખત, તમે બધા ગઈકાલે જતા હતા. યુયમ અશોચત, તમે બધા ગઈકાલે ચિંતા કરતા હતા. અને યુયમ અકોચત, તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા, સંપર્ક કરતા હતા. અહમ ઔખમ, હું ગઈકાલે જતી હતી. અહમ અશોચમ, હું ગઈકાલે શોક કરતી હતી. અને અહમ અકોચમ, હું ગઈકાલે અવાજ કરતી હતી, સંપર્ક કરતી હતી. રવિન્દ્ર, એક નાદ છે, ધાતુ છે ઉખ, હા, ઉખ અને સૂચ અને કૂચ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિકથી ઉત્પન્ન થશે. એટલે ઉખ, સૂચ અને કૂચ કર્તારી શબ્દ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન, શનિલક્ષક પદ્ધતિથી ઉત્પન્ન થશે. રહેશે. ઉગંત લઘુ પદેશથી ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ, ખમાં આવી જતા ઓખ અને સોચ અને કોચ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જવંતથી અંત થશે અને જીમાં રહેલો ઈનો અંતિમ આવી જતો અંતિ. ઈતસ્યથી ઈનો લોપ થશે એટલે અંત, અને સંયોગાંતસ્ય લોપાથી હલંતનો લોપ થશે એટલે અન. ઓખમાં 8 જાતિ નામથી 8 નો આગમ થશે અને ટણી હસ્તથી ઉત્પન્ન થશે. અને સોચ અને કોચમાં લુંગ લાંગ લુંગ સર્જાથી 8 નો આગમ થશે, ટણી હસ્તથી ઉત્પન્ન થશે. જોડી દેતા અને ઓટમાં આટસ્યથી વૃદ્ધિ કાદેશ થશે. ઔખન, ઔખન અને અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે. અતો ગુણથી પરિવર્તિત થશે. તે અશોચન અને અકોચન. તું ગઈકાલે જતો હતો, તું ગઈકાલે શોક કરતો હતો, તું ગઈકાલે અવાજ કરતો હતો અને સંપર્ક કરતો હતો. સુરેશ, ઉખ, સૂચ અને કૂચ ધાતુ છે. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ અને કૂચ કર્તરી શબ્દ. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિલશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ, ઓખ, સોચ ને કોચ, કોચ. You have a message from unknown number and the message is તમારા જીઓ નંબર 7,98,43,43,58,254. પ્રત્યય છે સીપ, પ્રત્યય છે સીપ, પ્રત્યય સીપ. હા, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે.
સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. અને ઓખમાં આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શોચ અને કોચમાં અટનો આગમ થશે. લુંગ લાંગ લુવાંગ સળદત સૂત્રથી અટનો આગમ થશે. એટલે ટની હલંત્યમ સૂત્રથી જોડી દેતા ત્વામ ઓખહ ઓખહ ઔખહ ના હજી એક સૂત્ર લાગશે. ઓ અને આ અને ઓ હોવાના કારણે આઠ જ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થઈ જશે. એટલે ઔખહ ને શોચ ને કોચ ત્વામ ઔખહ તું ગઈકાલે જતો હતો. ત્વામ અશોચ્યોહ તું ગઈકાલે શોક કરતો હતો. ત્વામ અકોચહ તું ગઈકાલે અવાજ કરતો હતો. તું ગઈકાલે સંપર્ક કરતો હતો. નંદની ઠેકાણે પડ્યું? નંદની હા સર. ઉખ ઉખ સૂચ સૂચ અને ત્રણેયમાં ઉપદેશી અજનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા કરીશું. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. ઉખ સૂચ અને કુચ શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. દ્રશ્ય પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા નો ગુણ ઓ કરીશું. એટલે ઓ શોચ અને કોચ પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. એટલે વ અને મ. આર્જાદી નામ સૂત્રથી આઠનું આગમ કરીશું. અને લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી આઠનું આગમ કરીશું. બંનેમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એકાદેશ કરીશું. એટલે આવામ ઔ અને અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગમાદિત કરીશું. ઔ ખાવ અને અ અને અકોચાવ વયમ ઔખા ઔખામ અશોચામ અને અકોચામ. આવામાં અમે બે ગઈકાલે જતા હતા. અમે બે ગઈકાલે શોક કરતા હતા. અમે બે ગઈકાલે સંપર્ક કરતા હતા. અને અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. ને વયમમાં અમે બધા ગઈકાલે જતા હતા. અમે ગઈકાલે શોક કરતા હતા. અમે બધા ગઈકાલે સંપર્ક કરતા હતા અને અવાજ કરતા હતા. લંગ લકાર પૂરો થયો. લોટ લકાર આગનાથ લોટ જ. નંદની પછી આવે છે નિકેતા. ધાતુ છે. હા સર. ઉખ શૂચ અને કૂચ ત્રણેયમાં અનુનાસિક અને ઉપદેશીય અજનુનાસિક થી જ સંજ્ઞા થઈ જશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી હા એટલે ઉખ શૂચ અને કૂચ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિથી ઈજ સંજ્ઞા થઈ જશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી રસ્વ ઉનો ગુણ એ થતા ઓખ
શોચ અને કોચ. રસ્વ ઉનો ગુણ શું થતો? ઓ. રસ્વ ઉનો ગુણ ઓ. શોચ કોચ. પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે તી. પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એરું સૂત્રથી તું થઈ જશે. અને વિકલ્પે તુહ્યુસ તાતંક આશીષી અન્ય તરસ્યમ સૂત્રથી તાત થશે. જોડી દેતા સહ ઓખતું ઓખતાત તે જાઓ ત છે એટલે જલમ જશો અંતેથી તનો દ અને વાવસાનેથી ત. સહ સોચતું સોચતાત તે શોક કરો સહ કોચતું કોચતાત તે અવાજ કરો સંપર્ક કરો. પલક. હા સર. ધાતુ છે ઉખ, શુચ અને કુચ. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે ઉખ, શુચ અને કુચ. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિરશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અરશી. પુગંજ લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ થશે. એ ઓખ, શોચ અને કોચ. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ તસ સમીપામ તામ તન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. લઘુ લંગોટ લગતા જોડી દેવાનું. તૌ ઓખતામ તૌ ઓખતામ એટલે તે બે જાઓ. તૌ શોચતામ એટલે તે બે શોક કરો. તૌ કોચતામ એટલે તે બે અવાજ કરો સંપર્ક કરો. યુવામ ઓખતમ તમે બે જાઓ. યુવામ શોચતમ તમે બે શોક કરો. યુવામ કોચત તમે બે અવાજ કરો અને સંપર્ક કરો. યુયમ ઓખત તમે બધા જાઓ. યુયમ શોચત તમે બધા શોક કરો. અને યુયમ કોચત તમે બધા અવાજ કરો સંપર્ક કરો. કોણ હતું? પલક હતી. સર મારો વારો હોય. હા. ધાતુ છે ઉખ, શોચ અને કૂચ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અની ઉપદેશ્ય જ અનુનાસિક થી જ સંજ્ઞા. એટલે ઉખ, શુચ અને કુચ. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ, શોચ અને કોચ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. હતો ગુણે સૂત્રથી પરરૂપી કૃપ નશ્ય પદાંત તસ્ય જલી સૂત્રથી નો અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ઓખંતુ તે બધા જાઓ. પછી
તે શોચંતુ તે બધા શોક કરો અને તે કોચંતુ તે બધા અવાજ કરો, સંપર્ક કરો. રીના હા સર. ઉખ ધાતુ છે, સૂચ ધાતુ છે અને કુચ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ અને કુચ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ઓખ, શોચ અને કોચ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્ર સૈર્ય વિચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. અને વિકલ્પે તોયું તાતંગ આશિષી અન્ય તરશમ સૂત્રથી તાત આદેશ થશે. અદંતંગ છે ને પરમાં હી છે તો અતો હે સૂત્રથી હીનો લુપ થશે. એટલે ત્વમ ઓખ અને ઓખતાત તો હલંત છે તો જલામ જસો અંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે. એ વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે ત થશે. એ બની જશે ત્વમ ઓખ ઓખતાત. તું જા, ત્વમ સોચ સોચતાત. તું ચિંતા કર ને ત્વમ કોચ કોચતાત. તું અવાજ કર, તું સંપર્ક કર. રવિન્દ્ર હા. ઉખ, સૂચ અને કુચ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય જેનાથી વિકરણ થશે. એટલે ઉખ, સૂચ અને કુચ. કર્તરી શબ્દ લાગશે. પની અંદર સૂત્રથી ઉત્ક્રાંત કરીશું અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું એટલે ઓખ ખમા અ આવી જતા ઓખ, સોચ અને કોચ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મેં. પની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત કરીશું. મેર ની વિનાશાને ની કરીશું. આડો તમસે પીછી 8 નો આગમ. ટની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત કરીશું. આની જોડી દેતા હા ખમા અને પાછળ આવવાને કારણે અકસ્માથી દીર્ઘ થઈ જશે એટલે અહમ ઓખા વ ના ઓખાની અને સોચાની અને કોચાની. અહમ ઓખાની હું જાઉં, અહમ સોચાની હું શોક કરું અને અહમ કોચાની હું અવાજ કરું, સંપર્ક કરું. વચ્ચે વચ્ચે પહેલો જે વો છે દરેકમાં ત્યાં આપણે અનુસ્વારની જગ્યાએ દરેક જગ્યાએ મ થઈ જશે જે આપણે ભૂલ કરી છે. લંગ લકાર સિવાય લંગમાં તો હાચવ્યું છે
પણ બધામાં વમ યુવામ યુયમમાં જ્યાં જ્યાં અ છે આગળ, એટલે કે પહેલામાં ઉખમાં ઓખ છે, ત્યાં બધામાં અનુસ્વાર આવશે, અને બાકીના બે છે એમાં મનો અનુસ્વાર. ખ્યાલ આવ્યો હું જે કહ્યું તે? નહીં આવ્યો? આવી ગયું સર. આ જે છે ઓખ યાની ત્વમ જે છે, એ ત્વમ જે છે આ અનુસ્વારની જગ્યાએ દરેકમાં મ થશે, પણ આ સોચ અને કોચ છે ત્યાં અનુસ્વાર જ રહેશે. એ જ રીતે ત્વમ યુવામ યુયમ અહમ આવામ વયમ, આટલામાં ઉપર સહ તવ તેમાં તો પ્રશ્ન જ નહીં, આવતો જ નહીં અનુસ્વાર. ક્લિયર? હવે જેને આપણે લંગ લકારમાં જ કર્યું છે હલંત. ઓકે, બે બાકી રહ્યા ને. સુરેશ. ઉખ, સૂચ, કૂચ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ચંદ્રબિંદી અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ, કૂચ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે, એટલે ઓખ, સોચ, કોચ અંગ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન વસ અને બહુવચન મસ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સકાનો લોપ થઈ જશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અને અદંતાંગ છે ને પરમાં આ છે તો અક સમય દીર્ઘથી અદંતાંગ દીર્ઘ થઈ જશે, એટલે રૂપ બનશે આવામ, બરાબર. ઓખાવ, સોચાવ ને કોષચાવ, વયમ, ઓખામ, સોચામ ને કોચામ. આવામ, ઓખામ અમે બે જઈએ, ઓખાવ, સોચાવ અમે બે શોક કરીએ, આવામ, કોચાવ અમે બે અવાજ કરીએ, અમે બે સંપર્ક કરીએ, વયમ, ઓખામ અમે બધા જઈએ, અમે બધા શોક કરીએ, અમે બધા અવાજ કરીએ, અમે બધા સંપર્ક કરીએ. વિધિલિંગ લકાર. નંદની. હા સર. ઉખ, સૂચ અને કૂચ. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા કરે છે, એટલે ઉખ, સૂચ અને કૂચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણ એક ના ઉનો ગુણ ઓ કરીશું, એટલે ઓખ, શોચ અને કોચ. પ્રત્યય છે ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને તસ્ય સૂત્રથી એનું લોપ કરીશું, એટલે હલંત. યાસુટ પરસ્મી પદે શુદ્ધ તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. ત હોવાને કારણે સુટતી તો લિંગસલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું.
અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપોરોલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈત, અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. સહ ઓખેત ઓખેત પછી અને હલંત હોવાને કારણે જલમ જશો અંતેથી દ અને વા સ્થાનેથી ફરીથી ત કરીશું. શોચિત અને કોચિત. તેણે જવું જોઈએ, તેણે શોક કરવો જોઈએ, તેણે સંપર્ક કરવો જોઈએ અને તેને અવાજ કરવો જોઈએ. નિકેતા. હા સર. ધાતુ છે ઉખ, શુચ અને કુચ. ત્રણેય ધાતુમાં ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિકની ઉપદેશે અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે. એટલે ઉખ, શુચ અને કુચ. કર્તરી શફ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્દિતિથી જ સંજ્ઞા થઈ જશે. પુગંટ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રહેલા રસ્વ ઉનો ગુણ ઓ થતા ઓખ, શોચ અને કોચ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસમાં તસ થસ તમે પામ તાન તંતામ સૂત્રથી તામનો આદેશ થશે. અને યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ. ને સૂટ તીતોહોથી સનો પણ આગમ. અને લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપોર વ્યુર્વલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. ઈના સ્થાને આદ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ થશે. ની જગ્યાએ ય કેમ ન આવ્યું? યાની જગ્યાએ ઈય કેમ અતો યેયઃ હમ. અને લોપુર્વ્યુર વલી સૂત્રથી યનો લોપ એટલે ઈતામ. અને આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ કરીશું. ને જોડી દેતા તૌ ઓખેતામ. તે બે જવું જોઈએ. તૌ શોચેતામ. તે બે શોક કરવો જોઈએ. અને તૌ કોચેતામ. તે બે અવાજ કરવો જોઈએ. તે બે સંપર્ક કરવો જોઈએ. અલગ. હા સર. ધાતુ છે ઉખ, શુચ અને કુચ. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા થશે. એટલે ઉખ, શુચ અને કુચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા અને શબ્દશક તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઓનો ગુણ ઓ થશે. એટલે ઓખ, શોચ અને કોચ. મૂળ પ્રત્યય છે જી. પ્રથમ પુરુષ બહુવચનમાં. જેમાં જો અંત સૂત્રથી અંત ઇહથી અંત. ના જેડ સૂત્રથી ચુસ્ત થશે. અને છૂટું સૂત્રથી જનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી નવી ભક્તો તુષ્મા સૂત્રથી સહજશની સૂત્ર ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની એક સ્થાને અને ખર અવસ્થાના વિસર્જન્ય સૂત્રથી જણ વિસર્ગ એટલે અને હલંતિયામાં ઉ ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્ર તીનો ગુણ થશે. તે ઓખેયુહુ. તે બધાએ જવું જોઈએ. તે શોચેયુહુ. તે બધાએ શોક કરવો જોઈએ. અને તે કુચેયુહુ. તે બધાએ અવાજ કરવો જોઈએ, સંપર્ક કરવો જોઈએ. ફાયર. હા સર. ધાતુ છે ઉખ, શુચ અને કુચ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય જ અનુનાસિકથી જ સંજ્ઞા. એટલે ઉખ, શુચ અને કુચ.
કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઓખ, શોચ અને કોચ. મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને સમાજે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત સૌ. યાસુટ પશ્ચમી પદે શુદ્ધ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વેરવાળી સૂત્રથી એનો લોપ. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત દુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુ શરૂતિ ઋત્વ. રમાજી અનુનાસિક ઉછેની ઉપદેશ અનુનાસિક ઇતિ સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. એ ઈ પ્રત્યય બનશે. ત્વમ ઓખેહે તારે જવું જોઈએ. ત્વમ શોચેહે તારે શોક કરવો જોઈએ. અને ત્વમ કોચેહે તારે અવાજ કરવો જોઈએ, સંપર્ક કરવો જોઈએ. ટીના. હા સર. ઉખ ધાતુ છે, સૂચ ધાતુ છે અને કુચ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે. એટલે ઉખ, સૂચ અને કુચ. ત્રણેયમાં કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ઓખ, સોચ અને કોચ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટથી તો સૂત્રથી સુપનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વિવરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે યુવામ ઓખેયમ. તમારે બે જોઈએ શું બનશે? ના ઓકે. હા ઓખેતમ. તમારે બે જવું જોઈએ. યુવામ સોચેતમ. તમારે બે ચિંતા કરવી જોઈએ અને યુવામ કોચેતમ. તમારે બે અવાજ કરવો જોઈએ, સંપર્ક કરવો જોઈએ. રવિન્દ્ર. હા. ઉખ, સૂચ અને કુચ ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અજનુનાસિકથી ઉત્પન્ન થશે. એટલે ઉખ, સૂચ અને કુચ. કર્તરી શબ્દ લાગશે. પણ અંત્ય સૂત્રથી ઉત્પન્ન કરીશું. આ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને ખમા આવી જતા ઓખ, સોચ, કોચ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે થ. તસ થસ મીપાન તાન તામાંથી ત કરીશું. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ યાસનો આગમ ત હોવાને કારણે સુટ્ટી થો લાગશે. લિંગ સ્વરૂપ અંત્ય લોપ થશે. અતો એથી યાના સ્થાને ઈય કરીશું. લોપો વેરળથી યનો લોપ કરીશું. ઈત અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા યુયમ ઓખેત તમારે બધાએ જવું જોઈએ. યુયમ સોચેત તમારે બધાએ શોક કરવો જોઈએ. યુયમ કોચેત તમારે બધાએ અવાજ કરવો જોઈએ, સંપર્ક કરવો જોઈએ. અહીંયા પણ દરેકમાં હલન થઈ જશે. આગળ બધામાં
હવે ઉત્તમ. સુરેશ. ઉખ, સૂચ અને કૂચ ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઉખ, સૂચ અને કૂચ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ઉક, ઓખ, ઓખ, સોચ અને કોચ. પ્રત્યય છે મીપ તસ્તસ્ત મીમાંમ તાંતંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મૈપદેશી ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી યાનો લોપ થતા ના યાનો લોપ ન યમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાયકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે અહમ, ઓખેયમ, મારે જવું જોઈએ. અહમ, સોચેયમ, મારે શોખ કરવો જોઈએ. અહમ, કોચેયમ, મારે અવાજ કરવો જોઈએ. મારે સંપર્ક કરવો જોઈએ. નંદની. ઉખ, સૂચ અને કૂચ ત્રણેયમાં ઉપદેશી અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે ઉખ, સૂચ અને કૂચ. કર્તરી શબ્દ વિકર્મ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણ ઓ કરીશું. ઓખ, સૂચ અને કોચ. પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ કરીશું. યાસુટ પરસ્મૈ પદેશ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. તો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું અને લોપો વિરલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈ વ અને ઈમ 8 ગુણા સૂત્રથી ઈનો એ કરીશું એટલે આવામ, આવામ, ઓખેવ, ઓખેવ, સોચેવ અને કોચેવ. વયમ, ઓખેમ, સોચેમ અને કોચેમ. આવામાં અમારે બંને જવું જોઈએ. અમારે બંને શોખ કરવો જોઈએ. અમારે બંને સંપર્ક કરવો જોઈએ ને અમારે બધાએ અવાજ કરવો જોઈએ. ને વયમમાં અમારે બધાએ જવું જોઈએ. અમારે બધાએ શું કરવો જોઈએ. અમારે બધાએ સંપર્ક કરવો જોઈએ અને અમારે બધાએ અવાજ કરવો જોઈએ. તો 158. એ પછી મૃચુ, મ્લોચુ, ગ્રુચુ, ગ્લોચુ. જોડી જોડી બનાવી છે લાગે. જાના, ધોખા દેના, જાના, ધોખા દેના. 2 1 બરાબર 2. પછી ગ્રુચુ ને ગ્લુચુ માં પણ દરેકમાં આવ્યું છે જોડિયા જોડિયા.
હવે સાંજે 9 તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહનમ. શુભ મધ્યાહનમ સર. આરામ કરો, ઊંઘી જાઓ. ખુરશીમાં મને આવી જાય એમ છે, આંખો બંધ કરી દઉં તો